યુવતીને નોકરી અપાવવાની લાલચ આપી અજય દીવાને રાજહંસ બેલીઝામાં લઈ જઈ ત્યાં નશાયુક્ત કોલ્ડ્રિંક પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો। જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ અજય દીવાની ધરપકડ કરી છે। અલથાણ પોલીસ મથકમાં અડાજણ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેણીને નોકરીની જરૂરત હોય, જેથી તેણીએ વીઆઈપી રોડ ખાતે રહેતા દિલીપ ખાંડેલિયાનો સંપર્ક કરતા તેણે નરાધમ અજય દીવાન સાથે મળી યુવતીને સાંજના સમયે સંગીની સર્કલ ખાતે બોલાવી હતી અને ત્યાંથી દિલીપ તેની ક્રિયાકારમાં સુરત એરપોર્ટ સામે આવેલ રાજહંસ બેલીઝામાં રૂમમાં લઈ ગયો હતો, જ્યાં અજય દીવાને નશાયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવી અજય દીવાન અને દિલીપે યુવતીની છેડતી કર્યા બાદ અજય દીવાને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ગઈકાલે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એક બેન ફરિયાદ કરવા આવે, જે ફરિયાદની હકીકત જોતા એવી છે કે દિલીપ ખાંડેલિયા નામના માણસોએ તેમને ડુમસ રોડ પર એક ઓફિસ હતી જ્યાં બોલાવેલા, ત્યાં વાતચીત થયેલ। ત્યારબાદ બીજા દિવસે બમરોલી બાજુ તેમણે પોતાની જગ્યા બતાવેલ, તે પણ અનુકૂળ નહીં આવતા ગઈ તારીખ 8 મે 2023ના રોજ તેમણે સંગીની સર્કલે પોતાની ગાડીમાં બેસાડી અને ડુમસ રોડ પર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લઈ ગયેલા, જ્યાં તેમના મિત્ર અજય દીવાન પણ હાજર હતા અને બંને જણા ઓફિસમાં તેમની સાથે શારીરિક અડપલા કરેલા અને ત્યારબાદ તેમની મરજી વિરુદ્ધ અપકૃત્ય કરેલું, જેથી તે બેનને બેભાન કરીને જે પણ કર્મક્રિયા કરેલી જેની તેઓએ રજૂઆત કરતા તથા પોતે ડરના માર્યા ઘરે જતા રહેલો હોય અને આશરે 3-4 માસ બાદ અલથાણ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરેલ કે મારી સાથે ગઈ તારીખ 8 ફેબ્રુઆરી 2023ના રોજ આ બનાવ બનેલ છે, જેના આરોપી દિલીપ ખંડેલવાલ અને અજય દીવાન છે। જે મુજબની હકીકત તેમની ફરિયાદ ડ્રાફ્ટ કરી પોલીસ અલથાણનાઓએ તપાસ ચાલુ કરેલ છે અને સદર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બોલાવવાનું કારણ શું હતું અને વિક્ટિમ ત્યાં કઈ કેમ હતી? જી, વિક્ટિમની રજૂઆત તથા જવાબ જોતા વિક્ટિમ પોતે નોકરીની શોધમાં હતી અને આ દિલીપ ખંડેલવાલે પોતાની સૌપ્રથમ નોકરીની લાલચ આપે, ત્યારબાદ નોકરીની જગ્યાઓ બતાવતા બેને સ્વીકારેલ નહીં અને ગઈ તારીખ 8મીના રોજ તે બેન પર તેમણે શારીરિક અપકૃત્ય કરેલ। બનાવને લઈ અલથાણ પોલીસે યુવતીની ફરિયાદને લઈ નરાધમ અજય દીવાનને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। કાસવાળા સાથે અઝહર કુરેશી।